નેપાળમાં મહાદત્તના મહેલમાં નીલકંઠ વર્ણી અને મોહનદાસ ત્યાંથી ચાલતા હવે પર્વતીય પ્રદેશમાં પ્રવેશ કરે છે. આ પ્રદેશમાં દાખલ થતાં જ નીલકંઠ વર્ણીએ મોહનદાસને કહ્યું, તમે હવે અહીં જ કોઈ તીર્થસ્થાન જોઈ રહી જાઓ. થોડા સમયમાં તમને મારો યોગ પશ્ચિમમાં થશે અને તમારું કલ્યાણ થશે. મોહનદાસને નીલકંઠ વર્ણીના વચનમાં વિશ્વાસ હતો. તેથી તે ત્યાં એક શિવાલયમાં સેવા કરવા રહી ગયા અને નીલકંઠ વર્ણી ત્યાંથી આગળ ચાલ્યા. નેપાળના પહાડી પ્રદેશમાંથી પસાર થતા નીલકંઠ વર્ણી રસ્તામાં આવતા અઘોર વનમાં એકાકી ચાલ્યા જ જાય છે. શિયાળાની અસહ્ય ઠંડી શરીરે સહન કરે છે. તીવ્ર તપથી શરીરની ચામડી સૂકવી નાખી છે. એટલે શીત ઉષ્ણની કાંઈ અસર શરીર ઉપર થતી જ નથી. કોઈ વખત ભ્રમર ગીત ગાતા ગાતા ચાલે છે તો ક્યારેક માળા ફેરવતા શીઘ્ર ગતિથી ચાલે છે. વિકરાળ પશુઓના ટોળામાંથી માર્ગ કાઢીને તે ચાલ્યા જાય છે. ઉત્તર દિશા તરફ ચાલતા ચાલતા ઘણી નદીઓ આડી આવે છે. કોઈ વાર તરીને તો કોઈ વાર પ્રવાહની સાથે ચાલીને પસાર કરે છે. તેના ખળખળ વહેતા પાણીની સાથે સૂર મિલાવે છે. તે સંગીત સાથે ભ્રમર ગીતના શબ્દો તાલબદ્ધ ગુંજે છે. નીલકંઠ વર્ણીના મુખમાંથી શબ્દો સરે છે. વિસૃજ શિરસી પાદમ વેદમ્યહમ ચાટુકારૈ રનુનય વિદુષસ્તે અભ્યેત્ય દૌત્યેર મુકુંદાત સ્વકૃત ઇહ વિસૃષ્ટા પત્યપત્યન્યલોકા વ્યસૃજદ કૃતચેતાહ કિમનું સંધેયમસ્મિન. નીલકંઠ વર્ણીના મુખમાંથી સરી પડતા આ સંગીતમય શબ્દોથી સંગીત આકાર લેવા લાગ્યું. નીલકંઠ વર્ણી એ શબ્દો સાંભળી આનંદ પામે છે. તેમના મુખ ઉપર હાસ્ય ઉભરાય છે. એ જ ભાવથી કે આ જ શબ્દો મને પણ મારા ભક્તો સંભળાવવાના જ. એ ન સાંભળવા પડે એનો કોઈ ઈલાજ નથી. કારણ કે ભગવાનની રીત અનાદિથી ન્યારી જ છે. ભક્તને વિરહમાં દુઃખી થતા જોઈને તેમને કાંઈ જુદો જ આનંદ આવતો હોય તેવું દેખાય છે. નીલકંઠ વર્ણીના મુખમાંથી બીજો શ્લોક સરી પડે છે. મૃગયુરીવ કપિન્દ્રમ વિવ્યધે લુબ્ધ ધર્મા સ્ત્રિયમ કૃત વિરૂપામ સ્ત્રીજીતઃ કામયાનામ બલિમપી બલિમત્વા વેષ્ટયદ ધ્વાંગક્ષવદય સ્થલદલમસિત સખ્યેર્દુસ્ત્ય જસ્તત કથાર્થ. નીલકંઠ વર્ણી વિચાર કરે છે, ભક્ત અને ભગવાનનો સંબંધ સદા અતૂટ જ હોય છે. આવી દિવ્ય લીલાની સ્મૃતિ કરતાં કરતાં નીલકંઠ વર્ણી ઉતાવળા ચાલ્યા જાય છે. નેપાળના પ્રદેશમાં અનેક નાના નાના ખંડિયા રાજ્યો છે. તેમાં અનેક બાવાઓને સહારો મળતો. પરંતુ નીલકંઠ વર્ણી તો એ સર્વે જમાતોને જોતા જોતા આગળ જ ચાલ્યા જાય છે. નીલકંઠ વર્ણી કોઈ એવી પુણ્યભૂમિની પ્રતીક્ષા કરતાં કરતાં આગળ ચાલ્યા જ જાય છે જ્યાં રાત પડે ત્યાં રાતવાસો રહે છે. ચાલતા ચાલતા નીલકંઠ વર્ણીએ એક સુંદર શહેર જોયું. નીલકંઠ વર્ણીએ વિચાર કર્યો કે અહીં રહીએ તો સારું. નદીના કાંઠે સુંદર બગીચાઓ છે. તેમાં સુંદર મહેલાતો છે. એવા એક સ્થળે તેના માલિકની રજા લઈને નીલકંઠ વર્ણીએ રહેવાનો વિચાર કર્યો. વર્ણીન્દ્ર મહાપ્રભુ એક બગીચા પાસે આવ્યા. તેમાં બાવાઓની જમાત ઉતરી હતી. તેમણે તેમને પૂછ્યું, અહીં ઉતરવા માટે કોની પરવાનગી લેવી પડે છે? તે સાધુઓએ નીલકંઠ વર્ણીનું સ્વરૂપ જોયું. તેમણે કહ્યું, બ્રહ્મચારી, અહીંના રાજાનો જ આ બાગ છે. અભ્યાગતોને રાજા અહીં જ ઉતારો આપે છે અને રોજ નવી નવી રસોઈ બનાવીને જમાડે છે. તમે અહીં જ રહો. ફરી નીલકંઠ વર્ણીએ પૂછ્યું, આ શહેરનું શું નામ? અહીંનો રાજા કોણ છે? તે સાધુએ કહ્યું, આને બુટોલનગર કહે છે અને અહીંનો રાજા મહાદત્ત છે. તેઓ બહુ જ ધર્મપ્રેમી છે. નીલકંઠ વર્ણીને તેમના વચનમાં વિશ્વાસ આવ્યો. તેઓ બાગમાં ગયા અને એક ઝાડ નીચે આસન કર્યું. તે જોઈ પેલા સાધુએ કહ્યું, બ્રહ્મચારી, અહીં અંદર બંગલામાં આવો. બધી સગવડ છે.
નીલકંઠ વર્ણીએ તેમને હાથ જોડ્યા અને કહ્યું, મને તો અહીં જ ફાવશે. પૃથ્વી જેમ આ ઋતુમાં ફલવતી બને છે, તેમ રાજા મહાદત્તનું તપ, વ્રત અને દાનનું પુણ્ય કાર્ય આજે ફલિત થયું. રોજના નિયમ પ્રમાણે મહાદત્ત રાજા અને તેમના બહેન માયારાણી સવારે બાગમાં આવ્યા. તમામ વૈરાગી બાવાઓને નમસ્કાર કરતાં કરતાં, તેમનો ચરણ સ્પર્શ કરતાં કરતાં નીલકંઠ વર્ણી પાસે આવ્યા. વર્ણીને જોઈ બંને ત્યાં જ સ્તંભી ગયા. તેમની મોહક કાંતિ, તપથી કૃશ થયેલું દેહ, કિશોર અવસ્થા જોઈ રાજા અને તેમના બેન માયારાણીના અંતરમાં છુપાયેલો જ્ઞાનદીપ જાણે પ્રગટ થવા લાગ્યો. વર્ણી પણ તેમને જોઈ ખૂબ પુલકિત થયા. એટલામાં મહાદત્તે હાથ જોડીને પૂછ્યું, બ્રહ્મચારીજી, આપ કોઈ નવીન લાગો છો. વર્ણીએ હાથ જોડી કહ્યું, અમે આ લોકમાં સદા નવીન જ છીએ. આ લોકથી જુદી જાતના છીએ. મહાદત્તને વર્ણીના આ શબ્દો ન સમજાયા. તેથી તેમણે ફરી પૂછ્યું, મહારાજ, ગઈકાલ સુધી આપ અહીં ન હતા એટલે મેં પૂછ્યું. આપનું શરીર જોતાં તપની અવધિ દેખાય છે. આપના મુખની કાંતિ આકર્ષક છે. આપ આ બીજા વૈરાગીઓ કરતાં કંઈક જુદા જ દેખાઓ છો. આ સાંભળી નીલકંઠ વર્ણી હસ્યા. તેમણે કહ્યું, રાજન, સમાગમ કરશો એટલે વૈરાગીની અને રાગીની ખબર પડશે. જગતમાં સાચો વૈરાગ તો ભગવાન સિવાય બીજો રાગ ન હોય તે જ છે. લોકોના અંતરમાં ભગવાનનો રાગ પ્રગટાવવા જ મેં વૈરાગ ગ્રહણ કર્યો છે. માયારાણી નીલકંઠ વર્ણીના અમૃત વચનોનું પાન કરતાં સ્થિર થઈ ગયા. વર્ણીનો દેહ દેખીને તેમની આંખમાં આંસુ આવી ગયા. સ્ત્રીનું હૃદય એ માતાનું હૃદય છે. આવા કિશોરે ગૃહત્યાગ કર્યો, શરીર આવું કૃશ કરી દીધું, તેમનું અંતર દ્રવી ગયું. તેમણે આંસુ લૂછતા પૂછ્યું, બ્રહ્મચારી, આ બંગલામાં સૌની સાથે કેમ નથી રહ્યા? જેને ભગવાનનો આશ્રય હોય તેને બંગલાનો આશ્રય ખપતો નથી, નીલકંઠ વર્ણીએ કહ્યું. નીલકંઠ વર્ણીના આ શબ્દો સાંભળી મહાદત્તની જ્ઞાન દ્રષ્ટિ સતેજ થઈ ગઈ. તેમણે હાથ જોડી કહ્યું, મહારાજ, આ બંગલાઓ મેં સંતો માટે જ રાખ્યા છે. અત્યાર સુધી ઘણા સંતો અહીં આવ્યા અને ગયા. મેં તેમની પ્રેમથી સેવા પણ કરી. પરંતુ મારા અંતરમાં ઉઠતા જગતના પંચ વિષયના રાગ એ સેવાથી શમ્યા નહીં. આજે આપના દર્શનથી હું અપાર શાંતિ અનુભવું છું. પછી તેમણે થોડીવાર થોભીને કહ્યું, આ બંગલામાં આપ રહો, મારા અહોભાગ્ય થશે, મારું કલ્યાણ થશે. મહાદત્તના ભાવથી નીલકંઠ વર્ણીએ બંગલામાં રહેવાનું કબૂલ રાખ્યું. મહાદત્તે તેમનો હાથ પકડ્યો. માયારાણીએ તેમના સાધનો લીધા. બંગલામાં એક જુદા જ કમરામાં નીલકંઠ વર્ણીને ઉતારો આપ્યો. વૈરાગી બાવા આ જોઈ રહ્યા. તેમના અંતરમાં ઈર્ષ્યાની આગ ભભૂકવા લાગી. મહાદત્તે તેના નોકરને નીલકંઠ વર્ણીની સેવા કરવાનું અને તેમનું ધ્યાન રાખવાનું કહ્યું. પછી તે બંને ભાઈ બહેન ત્યાંથી નીકળ્યા. પરંતુ માયારાણીના પગ જાણે ત્યાં જ જડાઈ ગયા હોય તેમ તે તો ત્યાંથી ખસી શક્યા જ નહીં. મહાદત્તે તેમને બૂમ મારી બોલાવ્યા ત્યારે તે ભાનમાં આવ્યા. બંને ત્યાંથી ગયા. નીલકંઠ વર્ણી રોજ વહેલી સવારે નદીમાં સ્નાન કરી પોતાનો પ્રાતઃ વિધિ કરે છે. પછી બગીચામાં આવી ઝાડ નીચે બેસે છે. બપોરે રાજા તરફથી જમવાનું આવે છે તે અન્ય વૈરાગીઓને આપી દે છે. પોતે જે કાંઈ ફળ ફૂલ મળે તે જમે છે. રાજા નીલકંઠ વર્ણી પાસે હંમેશા આવીને બેસે છે અને નીલકંઠ વર્ણી તેમને ઉપદેશ આપે છે. નીલકંઠ વર્ણી મહાદત્તને સમજાવે છે, 3 દેહથી આત્મા જુદો છે. તેની બ્રહ્મ સાથે એકતા કરી ભગવાનનું ભજન કરવું. દેહભાવે ભજન કરવાથી ભક્તિમાં વિઘ્ન આવે છે, જ્યારે આ પ્રકારના ભજનમાં કોઈ વિક્ષેપ આડો આવતો નથી. આ સાંભળી મહાદત્તે પૂછ્યું, આત્મા અને બ્રહ્મ એક જ છે ને? નીલકંઠ વર્ણીએ તરત જ કહ્યું, આત્મા માયાથી વ્યાપ્ત છે, જ્યારે બ્રહ્મ માયાથી પર છે. આત્માનું વ્યાપકપણું
એક બ્રહ્માંડમાં જ છે, જ્યારે બ્રહ્મનું વ્યાપકપણું અનંત કોટી બ્રહ્માંડમાં છે. આત્મામાં પરમાત્મા સાક્ષીરૂપ રહ્યા છે, જ્યારે બ્રહ્મને પરમાત્માનો સાક્ષાત અને સર્વ પ્રકારે સંબંધ છે. આ સાંભળી મહાદત્ત વિમાસણમાં પડી ગયા. તેમણે આ જ્ઞાન કદી સાંભળ્યું ન હતું. આત્મા એ જ પરમાત્મા એવા અભેદ ભાવના સૂત્રો જ તેમણે સાંભળ્યા હતા. પરંતુ નીલકંઠ વર્ણીની વાણી તેમને દિવ્ય લાગી. તેમને લાગ્યું કે આ જ જ્ઞાન સનાતન છે અને તે આવા પુરાણ પુરુષ પાસેથી જ પ્રાપ્ત થઈ શકે છે. તેમનું અંતર વિચાર કરવા લાગ્યું. નીલકંઠ વર્ણીની આધ્યાત્મિક મહત્તાનો, તેના સ્વરૂપના પરભાવનો એક ક્ષણમાં તેમણે નિશ્ચય કરી લીધો. નીલકંઠ વર્ણીને પગે લાગી તે ઉઠ્યા. આ બગીચામાં રાજાની કુંવરી તેની સખીઓ સાથે રમવા આવતી. તેમને જોઈ બાવાઓ ગેલમાં આવી જતા, પરંતુ નીલકંઠ વર્ણી સદા નીચી દ્રષ્ટિ રાખી અથવા ધ્યાનમગ્ન થઈ સ્વસ્વરૂપમાં મસ્ત બની રહેતા. નીલકંઠ વર્ણીના દર્શનથી કુંવરીને તથા તેની સખીઓને આનંદ થતો, જ્યારે બાવાઓની દ્રષ્ટિમાં તેમને વિકાર દેખાતો. કુંવરીએ તથા તેની સખીઓએ મહાદત્તને જ્યારે આ વાત કરી, ત્યારે મહાદત્તને નીલકંઠ વર્ણીની વિશેષ મહત્તા સમજાઈ. વિષય લોલુપ બાવાઓનો ભાવ તેના અંતરમાંથી નીકળી ગયો. મહાદત્ત રાજાએ તથા તેમના બહેને નક્કી કર્યું કે નીલકંઠ વર્ણીને પોતાના મહેલમાં જ લઈ જવા. તેઓ બંને નીલકંઠ વર્ણી પાસે આવ્યા અને હાથ જોડી વિનંતી કરી. પરંતુ નીલકંઠ વર્ણીએ બહુ જ વિનયપૂર્વક ના કહી. એટલે માયારાણીએ ફરી કહ્યું, તો પછી અમારા મહેલમાં જમવા તો આવશો ને? તેમનો ભાવ જોઈ નીલકંઠ વર્ણીએ તેમનું આમંત્રણ સ્વીકાર્યું. નીલકંઠ વર્ણી રાજાના મહેલમાં રોજ જમવા જતા. માયાદેવી તેમને અનુકૂળ પડે તેવી સુંદર રસોઈ પોતે જ બનાવતા. રોજની આ પ્રમાણેની ભાવપૂર્વકની સેવાથી માયારાણી તથા મહાદત્તનું અંતર શુદ્ધ થઈ ગયું. તેમાં પ્રકાશ થયો. તે પ્રકાશમાં તેમને નીલકંઠ વર્ણીના દિવ્ય સ્વરૂપના દર્શન થયા. અંતર્યામી સ્વરૂપે જીવમાં જે પરમાત્મા રહ્યા છે તે જ આ નીલકંઠ વર્ણી છે એ નિશ્ચય તેમને દ્રઢ થયો. આત્મા અને પરમાત્માના સ્વરૂપનું જે જ્ઞાન તેમને નીલકંઠ વર્ણીએ આપ્યું હતું, તેનો આજે તેમને સાક્ષાત્કાર થયો. નીલકંઠ વર્ણીને લાગ્યું કે બુટોલ પત્તન આવી જે કામ કરવાનું હતું તે થયું. મહાદત્ત રાજાને અને તેમની બહેનને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું છે, તે જ તેમના મોક્ષનું સાધન છે. એટલે હવે તેમણે બુટોલથી નીકળી જવા વિચાર્યું. તેઓ તેમના આવાસમાં આવ્યા. અહીં આવી તેમણે તૈયારી કરવા માંડી. કેડે મૃગચર્મ વીંટાળી લીધું, કંઠે શાલિગ્રામ બાંધી દીધા, હાથમાં કમંડલું લઈ લીધું. એ રીતે તૈયાર થઈ નીલકંઠ વર્ણી તેમના કમરામાંથી સ્વસ્થ થઈને નીકળ્યા અને તેમણે માયારાણીને હસતા હસતા સામે ઊભેલા જોયા. નીલકંઠ વર્ણી તેમને જોઈ વિસ્મય પામી ગયા. રાણીએ તરત જ પૂછ્યું, બ્રહ્મચારીજી, આ બધી શાની તૈયારી કરી લીધી? નીલકંઠ વર્ણી કાંઈ બોલ્યા નહીં. એટલામાં મહાદત્ત રાજા પણ ત્યાં આવી પહોંચ્યા. તેમણે નીલકંઠ વર્ણીને તૈયાર થયેલા જોયા. તેમણે બે હાથ જોડી ગદગદ કંઠે પ્રાર્થના કરતા કહ્યું, મહારાજ, આટલો વખત ભેગા રહ્યા, આપના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું અને હવે એકાએક આપે આશી તૈયારી કરી. કુંવર અને કુંવરીએ પણ આપના સંબંધે વ્રત લઈ નિયમો લીધા છે. અમો બધા આપના વગર શી રીતે જીવી શકીશું? મહાદત્તના આ શબ્દો નીલકંઠ વર્ણીએ સાંભળ્યા પણ કાંઈ બોલ્યા નહીં. એક તરફ તેમનું કાર્ય તેમની રાહ જોતું હતું, બીજી તરફ મહાદત્ત અને માયારાણીની ભક્તિ હતી. ભ્રમર ગીત તેમને યાદ આવી ગયું. તે મનમાં થોડું હસ્યા. થોડી વારે તેમણે કહ્યું, રાજન, મારે હવે જવું જોઈએ. અનેક મુમુક્ષુઓ મારી વાટ જુએ છે. પરંતુ મહાદત્ત અને માયાદેવીએ તેમને જવા ન દીધા. તેમના આગ્રહથી નીલકંઠ વર્ણીએ બધી સામગ્રી પાછી મૂકી દીધી. પરંતુ કોઈ ન જાણે એમ રાત્રે છાના ચાલી નીકળ્યા.
સવારે માયા રાણીને ખબર પડતા ચારે બાજુ ઘોડે સવારો દોડાવ્યા. નીલકંઠ વર્ણી 10 ગાંવ દૂર નીકળી ગયેલા. એમને પ્રાર્થના કરીને પાછા લાવ્યા. પરંતુ માયા રાણીને બીક લાગી ગઈ કે નીલકંઠ વર્ણી જરૂર ચાલ્યા જશે. તેમણે મહાદત્તને કહ્યું, ભાઈ, આ નીલકંઠ વર્ણી નહીં રહે, ફરી ચાલી નીકળશે, માટે આપણી સરહદ પર ચોકી મૂકી દો. નીલકંઠ વર્ણીને નથી જ જવા દેવા. મહાદત્તે તરત જ એ વ્યવસ્થા કરવાનું નક્કી કરી લીધું. તેમણે તે પ્રમાણે હુકમો આપી દીધા. નીલકંઠ વર્ણી આ વ્યવસ્થાથી અજાણ ન હતા. તે મનમાં ને મનમાં હસતા. રાજા અને માયાદેવીના પ્રેમના બંધન ઢીલા ન પડે એટલા પૂરતું જ તેમણે ત્યાં રોકાવાનું તત્કાળ તો નક્કી કરી લીધું હતું. નીલકંઠ વર્ણી થોડો સમય ત્યાં રોકાયા. મહાદત્ત રાજા અને માયા રાણીના પ્રેમનું તેમણે પોષણ કર્યું. તેમને આ જ કાર્ય કરવાનું હતું, પોતાના ભક્તોના મનોરથ પૂરા કરવાનું. તે તેમણે અહીં રહીને કર્યું. મહાદત્ત અને માયા રાણી તેમના સંબંધે ભક્તિમાં મસ્ત બની ગયા. પ્રપત્તિ સ્વીકારી લીધી. નીલકંઠ વર્ણીને લાગ્યું કે મહાદત્ત રાજા રાજ્યમાં રહ્યા છતાં પણ નિર્લેપ રહી શકે છે. નીલકંઠ વર્ણીના પ્રસંગોથી માયા રાણી પણ આ માયાજાળમાંથી નિવૃત્ત થઈ ગઈ. તે બંને પાસે નીલકંઠ વર્ણીને જે કરાવવું હતું તે સિદ્ધ થયું. તેથી નીલકંઠ વર્ણી હવે ફરી નીકળવા તૈયાર થઈ ગયા. નીલકંઠ વર્ણીએ અહીં આષાઢી સંવત 1851ની જન્માષ્ટમી કરી. તેઓ અહીં કુલ 5 માસ રોકાયા હતા. એક દિવસ વહેલી સવારે નીલકંઠ વર્ણી નીકળી ગયા. તેમને કોઈ આવરણ નડી શક્યા નહીં. ઝડપથી માર્ગ કાપતા સૂર્યોદય થતાં સુધીમાં ઘણા દૂર નીકળી ગયા. તેમણે ઉત્તર તરફનો માર્ગ લીધો હતો. તેમને લાગ્યું કે સીધી વાટે તો અસવારો પાછળ આવશે, તેથી તેમણે વગડાનો માર્ગ લીધો. દિશ બાંધીને તેઓ ચાલતા હતા. કેટલા કોષ કપાયા હશે તેની કોઈ ગણતરી ન રહી. પરંતુ સૂર્યોદય થતાં એક સુંદર નદી આવી એટલે નીલકંઠ વર્ણીએ ત્યાં સ્નાન વિધિ કરવાનો સંકલ્પ કર્યો. નિત્ય કર્મથી પરવારી તેઓ એક ઝાડ નીચે બેઠા.